દ્વારકાધીશ મિત્રો, રવિવારે રૂમની પૂરેપૂરી સાફ સફાઈ કરી નાખી. એ કરી કેમ કે અમારામાંથી કોકલા આવનાર હતા પેરેન્ટ્સ. આખો રૂમ વાળ નાખ્યો, અમે આખો ચકચકાટ કરી નાખ્યો. 4 વખત તો પોતો કરી નાખ્યો રૂમમાં. રૂમ જુઓ તમે, સાફ સુથરો કરી નાખ્યો. હા, ને વાત મળી આજે જ નહીં આવતા, કાલે આવશે. રવિવારની ઊંઘ બગાડી. તમે જુઓ ખાલી, હું તમને રૂમ બતાવી દઉં. આમ ચકાચક એટલે બધું કમ્પ્લીટ હંકેલેલું. એ પાછું આ જુઓ, રૂમ જુઓ તમે, બેડ સીટું હાથે ચકાચક કરી નાખ્યું આખું. અને કિચન તો ગયું તમારે ભાઈ એવું ગયું સેટ કરી હોય ગયું હોય બધું. કદી હોય આવું લઠ્ઠાઓના રૂમમાં જોયું કદી આવું. શું કર્યું? કાલે જ ને, કાલની રાત ને પરમદીની રાત રોકાશે અહીંયા. રવિવાર પડે યાર એમાં એક કાકી એમ કરી ના રાજી દુલ કાકાને કે હા હોતા છે બધા રાતે તો મજા સો બધા ઇમ્પોર્ટ છે તો દી સાફ કરો તો કાલે જેમ કરી કાકી ના દીધા કાકા કઈ જવાના હતા. દેવલાન ફોન આવ્યો મને, ઈ કે હમણાં જ આવાજ કેતા હતા પણ ના પાડી ગયા. આજનો દી હુવા દો છોરા, બસ છોરા ને જાગી ગયા અને નાહી લીધું. છોરા હોય ને 2 વાર આખું લાલ ને લાલ રહી ગયું. ક્યાં ભાઈ? અલ્યા દેવો નીકળ્યો અસલા લીધી કે મેં કીધું તું આવ પછી ખાવાનું કરી. હનીશ ઘણા દિવસ પછી જોઈ લો ગાઈસ. હનીશ નાયેલો હનીશ જુઓ. ખવાવું શું આપવું આવું? વાસુએ તો જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેરી રાખ્યું હતું કે આવેરા કાકો તે, પણ વાસુનું તો કાલના બ્લોગમાં તમે જોશો ને આ બધું અતર ભતર જ થઈ ગયું હશે. પાછું એક જ દીના કરા ગઈ અમે કે આવું રાખી શકીએ અમે. 10 મિનિટ રહેશે. હા, તમે ખાસ કરીને આ બેડ જોઈ જજો. હે અરે શું કેવું, બેડની ઘટના હું તો બધી ના બ્રો એટલી યારી ખાલી અવાજ સાંભળો. એક ઉમર સવારના હૂપ સિવાય કઈ અવાજ ના આવતો. ના ભૂકા કાઢ નાખ્યા. જીમ જી આવ્યો, નાઈ બાઈ લીધું હોય રૂમમાં. હવે વાસુદેવ ને અન્ય જતા રહ્યા કોમે. શું કીધું કાલે તમને થોડોક ટાઈમ રહેશે આવું છે. બધું અંકેલ્યા વગરનું પડ્યું હોય ને હવે અત્યારે. હવે કિચન નંબર એવી ડીશું સેટ હતી. આજે જોયું બાજુ કતર કરી નાખી ને બધી. કપ બપ કેવા અહીંયા પડ્યા હતા. જુઓ ગાભા આવી ગયા બારેથી અંદર. આવું હોય આવા કોઈ એટલે તરત આવી ગયો. કંઈક આવો ને મમ્મી પપ્પા કે ગમે પૌવા ખાધેલા જ અહીંયા પડે. આવું થાય. વધારે સમય કોઈ ચોખ્ખાઈ રહે નહીં અમારા કને. હોવું ચાલ રમના રે રૂમમાં જોઈ શું કરી શું કહો. પછી આવે બધા બતાવી જીવું પણ અપડેટ. ને બેટી ઓછાડ ફાટી ગઈ એ સારી મોટી થતી જાય રહી ધીમે ધીમે. બદલાવી પડશે ઘરે જઈને.
એવું કંઈ હે નહીં, ફાટી ગયું, બીજું કંઈ નથી, ફાટી ગયું એના રીતે. પગ ભરાઈ ગયો હશે કોકનો તો, બાકી આવે બધા. હમણાં વાસ્યો ને લોકો લગભગ એને પપ્પા આવી ગયા હશે એટલે નહીં આવે, તો મોડા જ આવશે રાતે. ને આજે તો આવનારા દેવાના પપ્પા આવી ગયા મને રોકાવા, એટલે આઠું રાતે તાજે રાજી હશે બતાવવા જેવું બતાવશું. મળી કરી નીકળતે નીકળી ગયા હોશે ને હોશે બે ભાઈ બારે. હવે આવી રહ્યા પૂરેપૂરા. આટલી ગરમી તો ના હોય કેમ મેં, આ તો બાપા બહુ ગરમી. રણ જેવું ખરેખર. ઓમ તો કીક જાડવા ઠોકે, અહીંયા હે ને નનકડા દઈ મારે ઝાડો નથી કરતા એવા. ના ફૂલડા ને ક્યાં તોરણ બનાવવું એ કાપો ને કાપો. ભાઈ મને તો તમ મરાવે. પહોંચશું તો આગળ વ્લોગ બનશે. ન્યૂઝ આવશે કે ગરમીને લીધે થઈ બે જુવાન હેન્ડસમ છોકરાઓની હજી તો દિવસની આ ગરમી, રાતે ઓન પપ્પા આવશે તો ઈ ગરમી, આખો દી એની માને રાજસ્થાનમાં જ કાઢવાનું હોય. મને તો ધનુર ચડેલું ભાઈ. કહો ધનુર ચડવા માંડ્યું મને. સીના લીધે ભાઈ શું ગરમી, ડામરની સ્મેલ મારે રહી. બોલો ડામરની એટલું ગરમ થયું તને ભાઈ મારે રહી ડામરની સ્મેલ. મને તો હમણાં ગરમી મારે રહી બધું બંધ થઈ ગયું. જોજો આ કાકોને કમાર છે હો આપને એ ના બા આવી રહ્યા હમણાં ચડાવી દે. ચાલો બેઠો ફોન મારી ન કદાચ 40-75 ની નીચે હો તમે. હા નંબર ખરો 40-75. આ છોરાને કેટલું સારું હશે સ્કૂલમાં બાપા. ખોટી સ્કૂલ બતાવું તમને, સ્કૂલ બતાવું મારો. આવી સ્કૂલ જોઈએ બાપ દાદાને ગોતરમાં. કદી આવો ગ્રાઉન્ડ જોયા તમારી સ્કૂલોમાં બાસ્કેટબોલના? આ પિક્કલ બોલના ગ્રાઉન્ડ હે, પિક્કલ બોલના સ્કૂલોમાં. અને સ્કૂલ આટલી જે નનકડી એક સિંગલ પટ્ટી. હજી ગોળ બંધ થઈ ગયો તો મિત્ર, હજી ગોળ દેખાયું ને એટલી જ સ્કૂલ હે. હાલો બનાવી બાકી તોડી નાખી હોય પરસેવો આવી ગયો. જીએસઆરટીસી સિવાય કોઈ લેવા આવ્યું ને કદી? હોય બસું પીળા કલર ઓમની સિવાય ગયા સિનેમા જોયું કાંઈ વચ્ચેલા પાટિયામાં બેસી જતા હતા. પહોંચી જઈ ગયા જવું ત્યાં અમે ત્યાંથી રિટર્ન રૂમે પહોંચી જઈ. લેબ પણ પછી જ મળશું હવે, નકર તો પતી જશું. રિટર્ન થઈ ગયા બે ભાઈ. સહારો લેવો પડ્યો અમારે છે એનર્જી ડ્રિંકનો, કેમ કે અમે જો આનો સહારો ના લેતા ને તો અમને 4 ખંભાનો સહારો લઈ લેવો પડે. એવું થઈ ગયું છે. આડું જવું પડે આમ રાટું. એટલે બાપા બપોરે તો બહુ કાટું. આ ભૂલ થઈ ગઈ. આ હવે જીવનમાં આવી બીજી વાર ભૂલ નહીં થાય. ડિસ્ક્લેમર ડિસ્ક્લેમર, આ ઘરે ટ્રાય ના કરતા ને તમારા હોસ્ટેલ કે રૂમ કે જ્યાં રહેતા હોય ક્યાંય ટ્રાય ના કરતા. બપોરે બહારે ના નીકળતા, કેમ કે બપોરે તમે જો બારે તો તમે બારે પૂરું થઈ ગયું. પછી તમે અંદર નહીં ખદીએ તો એટેક આવશે, તો લોહી વહેતું બંધ થઈ જશે. સેજ 1 જ મિનિટ વહેલા પહોંચી ગયા અમે. પછી નકા તમારે આવી ગયો. અને પહોંચીને તમે બે પાછા સિકંજીનો હઠા ગોતી રહ્યા. આપને બેને ખબર નહીં આ 3 રસ્તે જ મળે રૂ આપડા. અલ્યા ક્યાં એ રહ્યું હા ઈ. અને બધું બ્લર નતું થઈ ગયું અહીંયાથી ગયા તમે જોયું ને, આંખ બધી બ્લર થઈ ગયું હતું. રિક્ષાવાળું ઓલું ગાડીવાળું ના દેખાયું અમને. 40-75
એમાં 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 ને એમાં પાછી આ સ્કૂલ દેખાઈ જાય ને એટલે અમને અમારી ગરીબી યાદ આવી જાય. સાલું કશું હતું શું કરીશ અહીંયા ભોગવી જવાનું ભોગવી અલે હલો દેખાવું રો પહોંચવા દેજો રૂમે હવે. નકા ફોનમાં હું મને દેખાતો નથી, તમને ખબર નહીં ને તમને નહીં દેખાતો હું તો કેવો તડકો હશે વિચારો. આંખ બેઠો ઈ તારી બુદ્ધા મમ્મી દેવના પપ્પા આવી ગયા અંદર રૂમમાં બેઠા હે. અમે જુઓ ને સિન્સિયર થઈને બી ગયા બે. હવે આ ત્રીજી પાર્ટી પડી સીધું જ લઈ લીધા આવીને પેલું શું કરો રા કંઈ નહીં અમે કંઈ કરી તમે પછી અમને શું કરવું પડે. બેઠા બહુ લોગ ના બનાવાય કે બારે આવી ગયા ને હણી લેશે પાછા શું કરો રો મારો વિડીયો બનાવવાનો ઊભો રહે સાલા આવી ગયા હતા બારે ઓછી ના એટલે બંધ કરવું પડ્યું. મળી હજે